હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો અત્યારે હું બેઠો છું કેમ કે આજે મારે થોડું જે વાંચવાનું હતું એ બધું પૂરું થઈ ગયું છે અને આજે મેં વિચાર્યું કે જે આગળ ઇતિહાસ ભૂગોળ કલ્ચરના માટે આઈએમપી આપી અને બીજું કે બંધારણની પણ આઈએમપી આપી, બરાબર. જે આઈએમપી અગાઉ જે પ્રશ્નોપત્રો હતા એના રિલેટેડથી મેં જે પ્રશ્નોપત્રો હતા જેમાં વધારે વાર પૂછાતા હોય ક્વેશ્ચનો એ ટાઈપના મેં કાઢી અને પછી આઈએમપી બનાવી હતી. એ રીતે આજે મેં જીકેનું પણ બનાવ્યું છે. તો જીકેનું ખાસ ઉપયોગી થશે, જેના રિલેટેડ તમારે થોડી મહેનત ઓછી કરવી પડશે અને વધારે માર્ક્સ આવી શકે. અને જીકેમાં એવું છે કે તમે કરો એટલું ઓછું પડે. જીકેમાં તમે આખી 2-3 બુકો વાંચો તો પણ ઓછું પડે. એમાં કરંટ અફેર પણ આવી જાય, બધા રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન હોય ન્યૂઝનો રિલેટેડ હોય તો પણ એ જીકેમાં જ ગણાય. એટલે જીકે આમ સમુદ્ર કહેવાય, એ ક્યારે અનંત સુધી આવે છે, ક્યારે પૂરું થતું નથી. પણ એમાં અગાઉ જે પરીક્ષા લીધી છે તલાટી જુનિયર ક્લાર્ક અને કોન્સ્ટેબલની 2021માં અને 2022માં તલાટી જુનિયર ક્લાર્ક લીધી છે હસમુખભાઈ સાહેબે, એમાં જે જીકે રિલેટેડ ક્વેશ્ચનો હતા કેવા હતા એ મેં થોડા પોઈન્ટ કાઢ્યા છે. અને એમાં જે મર્જ થતા હતા ત્રણેય પેપરમાં સમાન આવતા હતા, 1-2 વાર પૂછાતા હોય એમ વારંવાર, તો એ રિલેટેડ ટોપિક મેં આઈએમપી કાઢ્યા છે. તો તમે આ ટોપિક હું તમને બતાવું, એ રિલેટેડ તમે જોશો તો તમને આઈડિયા આવશે અને કેવા રીતે તૈયારી કરવી એ તમને આઈડિયા આવશે કે જીકેમાં કેવા પ્રશ્નો પૂછાય છે, બરાબર. તો આજે જે જીકેનો આઈએમપી ટોપિક છે એ આપણે ચાલુ કરીએ. કેમ કે આ જીકે છે એ ક્યારે તમને ચોક્કસ કહી દો કે આ વસ્તુ જ પૂછાશે, આ જ પૂછાશે એવું ના હોય. ખાલી આ એક ઉપર છેલ્લું જે તમને માહિતી મળે છે એ થોડુંક તમને આઈડિયા આવે કે હા આ રિલેટેડ ક્વેશ્ચનો આવશે તો આના ઉપર થોડું વધારે ધ્યાન આપવું. બાકી કરવાનું તો બધું જ છે, બાકી આમાં થોડું વધારે ફોકસ કરવાનું એટલે તમને વાંધો આવે નહીં, બરાબર. જીકે અને કરંટ અફેર બંને જોડે જ છે એમ સમજી લેવાનું એટલે વાંધો નહીં આવે. જીકેનો પોર્શન અને કરંટ અફેર બંને ભેગું છે અને એના 40 માર્ક્સ છે. કોન્સ્ટેબલમાં પીએસઆઈમાં 25 માર્ક્સ છે. એટલે આપણે જીકે રિલેટેડ જે કોઈ બી ક્વેરી હોય તો આપણે સોલ્વ થઈ જાય, બરાબર. તો ચલો ફટાફટ આપણે ચાલુ કરીએ. તો આ જીકેની આઈએમપી કાઢી છે મેં, બરાબર. તો તમે જોઈ શકો છો જીકે આઈએમપી ટોપિક છે. તો એમાં પહેલો ક્વેશ્ચન છે કે પ્રાચીન નામો ગુજરાતના સર્વે, જેટલા બી પ્રાચીન નામો હોય ગુજરાતમાં, ગુજરાતના સંદર્ભે એ બધા ખાસ કરી લેવાના. પછી ગુજરાતના સરોવર અને તળાવો, ગુજરાતમાં જેટલા બી સરોવર આવેલા હોય જે કુદરતી રીતે બનેલા હોય એ બધા કરી દેવાના અને તળાવો જેટલા બી હોય એ કરી દેવાના. પછી એ તળાવો જેને બનાવ્યા હોય એ અને કુદરતી રીતે હોય એ તો પણ ચાલે, બરાબર. તો એ ખાસ કરી લેવું. પછી ત્રીજું છે કે ગુજરાતના ગ્રંથાલયો, જેમ કે લાઇબ્રેરી છે, લેંગ લાઇબ્રેરી છે જે માજે પ્રસ્થાલે, પછી આ જે અલગ વડોદરામાં લાઇબ્રેરી છે, પછી સુરતમાં લાઇબ્રેરી છે. જેટલી બી લાઇબ્રેરી સારી જે તમને ખબર હોય એ બધી ખાસ કરી લેવાની. જેમ કે એ લાઇબ્રેરી છે એ ખૂબ વારંવાર પૂછાતી હોય જોડકામાં એ રિલેટેડ, તો લાઇબ્રેરી ખાસ કરી લે, બરાબર. પછી છે કે ગુજરાતના પુરસ્કારો, ગુજરાતમાં જેટલા પુરસ્કારો મળ્યા હોય એ રિલેટેડ બધા કરી લેવાની ખાસ આઈએમપી છે. એટલે મેં બાજુમાં આઈએમપી લખેલું જ છે. ભારતના મુખ્ય સાંસ્કૃતિક સંસ્થાઓ, ભારતમાં જેટલી ભારતના સંદર્ભે છે એટલે ભારતના મુખ્ય સાંસ્કૃતિક સંસ્થાઓ જેટલી બી હોય એ કરી લેવાની એટલે વાંધો નહીં આવે. ગુજરાતના પ્રથમ અને હાલના મંત્રીઓ, એટલે ગુજરાતનું અત્યારે નવું મંડળ બન્યું છે તો એમાં હાલ અત્યારે કોણ મંત્રીઓ છે, જેમ કે અત્યારે મુખ્યમંત્રી કોણ છે, પછી રાજ્યપાલ કોણ છે, એ બધું ખાસ કરી લેવાના, બરાબર. એટલે ખાસ પૂછાતા હોય છે. અત્યારે ગૃહમંત્રી કોણ છે ગુજરાતના, તો એ રીતના પૂછાતું હોય છે તો કરી લેવાના, બરાબર. પછી રાજ્યપાલ, હાલના રાજ્યપાલ કોણ છે, પછી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે, એ વગેરે બધું ખાસ કરી લેવું, બરાબર. ગુજરાતના સંદર્ભે એટલે ક્વેશ્ચનો પૂછાતા જ હોય છે વારંવાર, એટલે કરી લેવાનું, બરાબર. પછી વિધાનસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી તો કયા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ, બરાબર. એ ચૂંટણીના રિલેટેડ ક્વેશ્ચનો ખાસ પૂછાય છે. પછી કોણ જીત્યું કોણ હાર્યું એ પણ પૂછાય છે તો એ ખાસ કરી લેવું, ચૂંટણીના રિલેટેડ ક્વેશ્ચનો આવશે. પછી મંત્રી, હાલના ભારત અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, જેમ કે હાલના મંત્રી કોણ છે, એટલે ભારતની જે લોકસભાની ચૂંટણી થઈ એમાં નવા મંત્રીમંડળ બન્યું તો એમાં હાલના વડાપ્રધાન કોણ છે, ગૃહમંત્રી કોણ છે, પછી રેલવે મંત્રી કોણ છે, એ બધા જેટલા બી બધા અલગ જેટલા ડિપાર્ટમેન્ટ આવતા હોય એ બધા ખાસ કરી લેવાના. જેમ કે સંસદનું કરી લેવાનું, હાલના સંસદ સભ્ય કોણ છે, પછી આરબીઆઈ ગવર્નર કોણ છે, પછી રાષ્ટ્રપતિ હાલના કોણ છે, ઉપરાષ્ટ્રપતિ હાલના કોણ છે, પછી એજી કોણ છે હાલના, એ બધું ખાસ બધું કરી દેવાનું. એટલે એમાંથી 1-2 ક્વેશ્ચનો આવતા હોય છે. એટલે વડાપ્રધાન કોણ છે હાલના એ બધું કરી દેવાનું, બરાબર. પછી બધા ખાસ દિવસો જેવા કે યોગ દિવસ, પર્યાવરણ દિવસ, મહિલા દિવસ, બરાબર. પછી એડ્સ દિવસ, બધા જેટલા બી દિવસો આવતા હોય એ બધા ખાસ કરી લેવાના. એટલે એકાદું ક્વેશ્ચન પૂછાતું જ હોય એ દિવસોમાંથી, એટલે કોઈ બી એક દિવસ પૂછાઈ જાય તો બી તમારે 1 માર્ક્સ આરામથી આવી જાય, બરાબર. એટલે ખાસ દિવસો હોય તમને જે યાદ રહેતા હોય એ કરી લેવાના. પછી દેશના ભાગ જે ભારત જોડે હોય તેને
લગતા પોઈન્ટ જેમ કે નીચે આપણે પાલકની સામુદ્રી છે જે શ્રીલંકાને અડે છે એ રિલેટેડ બધા જે પોઈન્ટ અડતા હોય આ બાજુ પાકિસ્તાન શ્રીલંકા અડે છે. પછી ઉપર જાઓ તો જમ્મુ કાશ્મીર છે, પછી આ બાજુ અરુણાચલ પ્રદેશ છે, પછી તિબેટ છે, ભૂટાન છે, પછી આજે નીચે મ્યાનમાર છે આ બાજુ. એ રીતે જેટલા બી પોઈન્ટ અડતા હોય એ બધા ખાસ કરી લેવાના એટલે વાંધો ના આવે, બરાબર. પછી છે હાલમાં કયા નંબરની ચૂંટણી છે અને વિધાનસભાની એ લોકસભાની, બરાબર. હાલમાં કયા નંબરની ચૂંટણી છે એમ પૂછાશે કે અત્યારે જે ચૂંટણી યોજાય, બરાબર, એમાં જે ચૂંટણી એ કયા નંબરની છે, કે 16મા નંબરની છે, 17મા નંબરની છે, એમ એ રિલેટેડ પૂછાય છે ક્વેશ્ચન. તો ખાસ કરી લે, જે વિધાનસભા અને લોકસભાની બંનેમાં કરી લેવાની, બરાબર. પછી 13મું છે કે 2024માં ગુજરાતના રમોત્સવ કયા શહેરમાં ઉજવ્યા, એટલે આ ગુજરાતના સંદર્ભે ક્વેશ્ચન છે કે ઉત્સવ હતા એ બધા કયા શહેરમાં ઉજવ્યા હતા 2024માં, તો એ ખાસ કરી લો. પછી 15 ઓગસ્ટની ઉજવણી ગુજરાતના કયા શહેરમાં જે મુખ્યમંત્રીએ ઉજવણી કરી હતી 15મી ઓગસ્ટ છે એ કયા શહેરમાં કરી હતી, તો એ પણ ખાસ ક્વેશ્ચન છે, તો કરી લેવા. એટલે આ જેટલા બી ક્વેશ્ચનો મેં તમને કીધા એ બધા અગાઉ પરીક્ષામાં 2-3 વાર પૂછાયેલા છે, એટલે ખાસ કરી લેવા, બરાબર. તો દોસ્તો આઈ હોપ સો તમને આ બધું ખબર પડી ગયું હશે, કેમ કે આ જે ક્વેશ્ચનો હતા એ આ જે પોઈન્ટ છે એ ખાસ ઉપયોગી રહેશે એક્ઝામના રિલેટેડ, કેમ કે આ કરંટ બેઝ પણ અડધા હતા અને અડધા આપણી બુકમાં છે. કોઈ બી તમે એક બુક લાવી શકો છો, વર્લ્ડ બુકની, કાં તો કાઝીસનની, કાં તો લિબર્ટીની, કોઈ બી તમે યુવાની લાવી શકો છો. જીકેની તો કોઈની એક નહીં લાવવાની, એટલે વાંધો નહીં આવે, એમાંથી કવર થઈ જશે બધું. અને જીકે વાંચ કરવાનું, એકવાર વાંચવાથી યાદ નહીં રહે, અને થોડું કરંટ બેઝ પણ કરવાનું, એટલે કરંટ બેઝ ઉપર બધા ક્વેશ્ચનો આવતા હોય છે, એટલે એ ખાસ કરી લેવાના કરંટ રિલેટેડ, બરાબર. અને બીજું તો કે કરંટ અફેર જે છે એ PDF આઈસની PDF મારી મૂકવાની છે ટેલિગ્રામ પર, તો એ મૂકી દઈશ, બરાબર, એટલે વાંધો નહીં આવે. અને કરંટ અફેર સાથે સાથે જે કરશો તો તમારે જે નવું કંઈ બી અપડેટ આવ્યું હશે, જેમ કે હાલના મુખ્યમંત્રી કોણ છે, તો એ અપડેટ તમારી બુકમાં કદાચ ના હોય, કદાચ જૂની બુક હોય, તો તમે કરંટ અફેર વાંચતા હોય તો એમાંથી તમને મળી જશે. અને એ હાલના જેટલા મંત્રીઓ હોય એ ખાસ ખબર પડી જાય, બરાબર. જૂના યાદ કરવા ખોટા પડે અને નવા યાદ રાખવા સારું, કેમ કે નવા જ પૂછાશે, જૂના ખાસ કરીને નથી પૂછાતા. પણ જૂનું પૂછાય તો શું પૂછાય કે પ્રથમ કોણ હતા એ રિલેટેડ ક્વેશ્ચનો આવે, બરાબર. વચ્ચેના કોઈ ખાસ પૂછાતા નથી, પણ ક્રમ વાઇઝ કદાચ પૂછાઈ જાય તો વાત અલગ છે. મુખ્યમંત્રી જેમ કે પ્રથમ કોણ હતા, એ તો આમાં 2-3 નામ આવેલા હોય છે, લાઇનમાં ગોઠવો એ રીતનું હોય તો વાત બરાબર છે, બરાબર. તો એ રીતના ક્વેશ્ચનો આવતા હોય છે. તો આ જીકેનું હતું, અને અગાઉ મેં બંધારણ અને ઇતિહાસ, ભૂગોળ અને કલ્ચરનું મૂકી દીધું છે, તો ખાસ જોઈ લેવું, બરાબર. તો અત્યારે થોડો ટાઈમ થઈ ગયો છે, 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે, તો મારે સૂવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે હું સૂઈ જાઉં છું. અને આ થોડું યુઝફુલ થયું હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો, કે બીજું કોઈ સબ્જેક્ટ જોઈએ છે તમારે તો એના રિલેટેડ હું થોડા ક્વેશ્ચનો કાઢીશ. મારા જોડે 3 પેપરો પડે છે એના રિલેટેડથી, બરાબર. તો તમને ઉપયોગી થાય. તો આજ માટે આટલું જ હતું. અને જો આ યુઝફુલ થયું હોય તો થોડું શેર, સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો, એટલે થોડું આપણને મજા આવે, બરાબર. તો મળીએ નવા બ્લોગમાં. બાય બાય, ટેક કેર.